तो नहीं देखता हुआ तो गाइस वेलकम बैक टू यूट्यूब चैनल। तो मेरे को गुड मॉर्निंग। तो चलो तीर से गुड मॉर्निंग। तार मोटो नहीं देखा तू आप बाजू આવતો રહે એટલે બેજા આપણે થંબનેલ માટે ફોટો એ કરવાનો આનો લોગો જે આપણે YouTube નો રહ્યો ને એનો તો કરી દઈએ। તો મિત્રો આપણે ફોટો શૂટ કરીએ એમાં। તો આગળ તમે જોતા રહેજો, હું બતાવીશું। તો તીર્થના ફોનમાં જ આપણે ફોટો એ કરશું તો આપણા ફોનમાં જ બરોબર નહીં, બીજાના ફોનમાં જ આપણે જે લગભગ બી કરીએ બીજાના ફોનમાં જ કરીએ। હા તો મિત્રો આપણે ઊંઘીને ઉઠીને આવી ગયા હતા, અત્યારે 4:30 જેવું થયું હશે। તો આપણે આવી ગયા હતા ખેતરમાં ટોકર બોકર લઈ। આટલે મિત્રો અમે એક ફેર ધાર્યું કર્યું હતું મારા દાદાનીઓને યાદ। આ બાજુ આપણા ઘઉં હોય, આ એરિયા સેટાથી પેલો લેબોરેટરી એના આગળ જે સેટો હોય એ ઊંધી આપણું ખેતર હોય, અને આ બાજુ પેલા તાર ફેન્સિંગ દેખાતી હશે એ ઊંધી હોય। દાદાને રૂબર અમારા ઘઉં તો જઈએ। તો મિત્રો આપણે પાછળ તમે જોઈ શકો છો, આ દૂર પર આયા મિત્રો બળદમાં જેટલા બેસેલા હોય ને એટલા કોમેન્ટ કરી દેજો। તો એક કામ જે બેસવાની મજા આવે ને એ બહુ અલગ જ ફીલ હોય। તમે જો બેસેલા હશો અત્યારના જે જમાનો હોય, અત્યારની જે જનરેશન નવી હશે એ તો લગભગ સુધી તો નહીં જ બેસેલા હોય, ચાક બળદ લગભગ સુધી બધે કાઢી દીધા, કોક જ રાખ્યા। તો આપણે તો બહુ બેસેલા છીએ। તો કોમેન્ટમાં જણાવી દેજો કેટલા બેસેલા હોય એ કામ। તો અમે અલ્લર આવે એટલી રાહ જોઈએ। તો હા તો મિત્રો અમાર થઈ ગયું પોપટ, ચાક વહેલા આવી ગયા હતા ને ટ્રેક્ટર પૂછવા જતો મારા ભાઈ પાછળ ઊભો। તો એમ કીધું ખારા છોય આવવાનો એ ટોકર પાવા ઘઉંમાં હંકારી પછી એમાં જઈએ ઘેર અત્યારે પછી આવીએ હારા છોય। તો હાલે બી તો આપણે ઘેર જઈએ જુઓ। તો મિત્રો અત્યારે થયા 6:15 જેવું થવા આવ્યું છે ને આપણે અત્યારે ખાઈ લીધું હોય, રોટલીનું શાક બનાવી દીધું અને અમે જઈએ આપણે ખેતરમાં। તો મારા ભાઈ ખાઈ લે એટલે આપણે જઈએ। બાકી આપણું આવી રહ્યું એક્ટિવા, આપણી સાયકલ નવી હજી તો ફેવરી નહીં, ખાલી એકાદ મહિનો ફેવરી હશે, તમે જોઈ શકો છો। તો આપણે અમે જઈએ ખેતરમાં। તો મિત્રો આપણે આવ્યા હતા બોર ઉપર અત્યારે ખેતરમાં। તો આખું ખેતર પેલ બાજુ હો, પેલ બાજુ પેલું વ્હાઇટ કલરનું દેખાય ને એ બાજુ હો, અને આપણે આવ્યા હતા બોર ઉપર પાણી ભરવા, પીવાનું પાણી। અને પાછળ સનસેટ થાય પૂરું દેખાતું નહીં છે કે વાદળો આવી ગયા। અને પેલું જે અલ્લર નેકરે અત્યારે એ ઘઉંનું કશાકનું હોય, લગભગ તો ઘઉંનું જ એર્યું પતે એના પછી આપણે આવવાનું। તો તમે વ્યૂ જુઓ શું મસ્ત દેખાય। અને આપણે આવી જતા ત્યારે બોર ઉપર પાણી ભરવા। वो जो कहते हैं इस शौक में क्या रखा है जनाब, इस शौक ने तो हमें दीवाना बना रखा है। તો મિત્રો પાછા ખેતરમાં આવી ગયા હતા, પાછળ તમે જોઈ શકો છો વાદળો જેવો થયા। અત્યારે કેટલા વાગ્યા ખબર ને 6:43 થઈ ગયા। મમ્મીને પૂરે પાણી ભરીને આવ્યા। તો મિત્રો અલ્લર આવી ગયો।
મિત્રો અલર્ટ ચાલુ થઈ ગયો. બે ચાર દિવસ મારી આઈડી શું માઇનસમાં આવી. અમુક ચકલાઓને એવું થયું કે અમે બની ગયા બાજ. અરે નાના બિરાદર, અમારા જયમીનભાઈએ એમના ગીતમાં શું કીધું છે જાતે જ સાંભળી. હું આવું તણ તાર બદલી દેવો પડે ટ્રેક. તમે થોડી રાહ જોજો, રિટર્ન કરશું અમે બે. જો દરિયામાં ડૂબી ગયા તો દુનિયાને છેલ્લા રામ રામ કહી દેજો. अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें, मगर उभर गए तो यकीन मानो सारा समंदर समेट लेंगे. હા તો મિત્રો આપણે ગયા હતા ગૌડાઈન ઘેર. તો નહીં ધોઈને અમે આપણે ફરી ઊંઘવાનું. તો મિત્રો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.